તાકાત જરૂરી નથી, હિંમત જરૂરી છે. ઓલો કંઈક દાખલો છે ને કે બરોબર વેરાન વગડો, એ વગડામાં એક નદી હાલી જાય અને નદીની બે કોર એમ કહેવાય મોટો ગાળો, ની ગાળાની અંદર 4 ચોર બેઠેલા. અને ત્યારે તો માણસ હાલીને વટે માર્ગે, કોઈ ગાડા લઈને નીકળે, કોઈ ઘોડા લઈને નીકળે, વાહન વ્યવસ્થા નહીં ત્યારે. અને એમાં કોઈ વટે માર્ગું નીકળે તો લૂંટી લે એવી વાટે 4 ચોર બેઠેલા. અને એમાં એક જણો ઘોડું લઈને નીકળ્યો, હોનાની શર્ટ, 8 આંગળમાં વીંટ્યું, ઘરેણાના પાર નહીં, શોખીન જુવા. અને એવી રાંગમાં ઘોડી ભાઈ, ઘોડી રમાડતો રમાડતો હાલ્યો આવે ને જોયું એટલે ઓલા ચારે એક નક્કી કર્યું કે આમાં કંઈક કહો છે લ્યો. અને ઘોડી બરોબર આમ ઢાળ ચડે ને વેગ ધીમો પડે ત્યાં આપણે પાડી દેવાની. પણ ઘટના એવી ઘટી, બરોબર નદીના વેન પાસે આવે છે, ગોઠણથી નીચું થોડું પાણી, એટલે અસવારને એવું થયું કે ઘોડીના પગ પાણીવાળા થાય, શોખીન માણા. અને પછી પાણીવાળા ડાબલા પાછા એમ કહેવાય કે ધૂળમાં જાય તો રજ એના પગે ચડે, પગે ચોટે, મારી ઘોડીના પગ બગડે. અને તાકાતવાળો માણસ એટલે મહેશભાઈ ઘોડીથી નીચે ઉતરી અને પાણીમાં આમ ઘોડીને તેડી ઊંચી કરીને સામે કાંઠે મૂકી દીધી. ઓલા ચારેય રાજીનામા આપ્યા કે આ તારો બાપ ઘોડા તેડે એને પડખે સડાય. પણ જો મૂંગો ઘોડી ઉપર સડી જાય તો વાંધો નહીં. મોઢું ધોયું પાણીમાં, અને પાણી મોઢું ધોઈને પાઘડીનો આટો કાઢીને સોગે મોઢું લૂછ્યું, અને પછી બોલ્યો બળ બહુ પણ હિંમત નહીં. બોલો કે હવે પાડી દેવાય આને.